નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ। લોકસભાની ચૂંટણીને લગતી તમામ માહિતી અમે આપના સુધી લઈને આવી રહ્યા છીએ। આજના દિવસની સૌથી મહત્વપૂર્ણ વિગત, થોડી વારમાં ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચશે અમિતભાઈ શાહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે સર્કિટ હાઉસ પહોંચી ગયા છે। સર્કિટ હાઉસથી ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ જશે અમિતભાઈ શાહ। બપોરે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી નોંધાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેશે। ગઈકાલે જે રોડ શો કરવામાં આવ્યો હતો, ભવ્ય રોડ શો બાદ આજે તેઓ ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। સર્કિટ હાઉસ ખાતે થોડી વારમાં તેઓ પહોંચશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, આજે ઉમેદવારી પત્ર ભરવા માટે અમિત શાહ જવાના છે, તેમની સાથે મુખ્યમંત્રી પણ હશે તેવી જાણકારી છે। શું અપડેટ છે? જે 12:39 મુહૂર્ત આપવામાં આવ્યું છે, જે પ્રક્રિયા છે કેવી રીતે સંપન્ન કરાશે? ચોક્કસથી અમિતા, બસ વોર્નિંગ કાર આવી ગઈ છે અને અમિતભાઈ શાહ છે કે જેઓ આજે નામાંકન દાખલ કરવાના છે, લગભગ 2 જ મિનિટની અંદર સર્કિટ હાઉસમાં દાખલ થશે। સર્કિટ હાઉસમાં તેમનું સ્વાગત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયુરભાઈ નાયક, કેસી પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાથે જ ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તમામ જે મંત્રીમંડળોના નેતાઓ પણ હાજર છે, સાથે જ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તેઓ અહીંયા હાજર છે। અને આ દ્રશ્યો જે છે સર્કિટ હાઉસના જોઈ શકાય છે કે મુખ્યમંત્રી જે છે તેઓ અમિતભાઈ શાહ છે તેમનું સ્વાગત કરવા માટે સર્કિટ હાઉસ ખાતે આવી ચૂક્યા છે અને લગભગ ગણતરીની મિનિટોમાં જ અમિતભાઈ શાહ છે તેઓ અહીંયા સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યારબાદ તેઓ નામાંકન પત્ર છે એ દાખલ કરવાના છે। અને નામાંકન પત્ર દાખલ કરતી વખતે તેમની સાથે છે રાજ્યના મુખ્યમંત્રી, સાથે જ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી છે તેઓ હાજર રહેવાના છે। પ્રભારી જે છે ગાંધીનગરના લોકસભાના મયંકભાઈ નાયક તેઓ પણ હાજર રહેવાના છે અને અહીંયા સર્કિટ હાઉસ ખાતે સૌપ્રથમ તેઓ પોતાના નિવાસ ખાતેથી નીકળ્યા છે અને ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે આવવાના છે। સર્કિટ હાઉસ પહોંચી અને લગભગ 2 થી 5 મિનિટ તેઓ જે અનુકૂળ સમય છે તેમનો તે પસાર કરી અને ત્યારબાદ તેઓ કલેક્ટર ઓફિસ જે ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં આગળ પહોંચવાના છે અને એક પછી એક ગાડીઓ જે છે, કાફલો જે છે અમિતભાઈ શાહનો તે સર્કિટ હાઉસમાં દાખલ થતો પણ નજરે પડી રહ્યો છે અને તેને લઈને જ અમિતભાઈ શાહને આવકારવા માટે તમામ જે નેતાઓ અને મંત્રીઓ છે તેઓ અહીંયા પહોંચેલા છે। ટૂંક જ સમયમાં કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિતભાઈ શાહ, તેઓ નામાંકન પત્ર દાખલ કરતા પહેલા તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચવાના છે અને સર્કિટ હાઉસમાં પણ બંદોબસ્ત તેમના પ્રોટોકોલ મુજબનો ગોઠવવામાં આવ્યો છે અને પ્રોટોકોલની અંદર રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા ઉપસ્થિત છે, કેસી પટેલ, સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી જે છે તે જગદીશ વિશ્વકર્મા, સાથે જ જેમને જવાબદારી સોંપવામાં આવી છે લોકસભાની તેઓ પણ અહીંયા મયંકભાઈ નાયક, સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે પૂર્વ મંત્રી છે તેઓ પણ અહીંયા હાજર છે અને સાથે જ અન્ય જે નેતાઓ છે, મોવડી મંડળ છે, પ્રદીપસિંહ જાડેજા છે તેઓ પણ અહીંયા હાજર છે। પ્રદીપસિંહ જાડેજા પણ અહીંયા હાજર છે, એટલે પૂર્વ મંત્રીઓ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે। એટલે જે લગભગ 5 થી 7 મિનિટનો જે સમય છે તે અહીંયા પહોંચવાનો છે અને સીધા દ્રશ્યો બતાવીએ તમને। ડાબી બાજુના કે જે કોન્વે છે એ કોન્વે અમિતભાઈ શાહનો સર્કિટ હાઉસ ખાતે દાખલ થઈ ચૂક્યો છે અને એ દ્રશ્યો સીધા જ અમારા કેમેરામાં દેખાઈ રહ્યા છે। સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચશે। સર્કિટ હાઉસ ખાતે તેમનું રાજ્યના મુખ્યમંત્રી, સાથે જ કેસી પટેલ છે તેમના થકી અમિતભાઈ શાહ છે જે આજે નામાંકન દાખલ કરવા જવાના છે તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ અહીંયા સર્કિટ હાઉસથી જ જે કલેક્ટર ઓફિસ છે ત્યાં આગળ જવાના છે અને 5 જેટલા જે નેતાઓ છે તેઓ નામાંકન જ્યારે અમિતભાઈ ભરવા જશે ત્યારે તેમની સાથે કલેક્ટર ઓફિસ ખાતે તેઓ હાજર રહેવાના છે અને અમિતભાઈ શાહ છે તેમના સીધા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। કેન્દ્રીય અને સહકારિતા મંત્રી એ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે અને સર્કિટ હાઉસ ખાતે જ લગભગ 10 મિનિટ જેટલો તે સમય પસાર કરવાના છે। કેસી પટેલ થકી ભાજપનો ખેસ પહેરાવી અને તેમનું સ્વાગત છે કરવામાં આવ્યું છે। મયંકભાઈ નાયક, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર છે તેઓ પણ અહીંયા હાજર છે, આરોગ્ય મંત્રી છે તેઓ તેમને મળી રહ્યા છે, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેઓને પણ મળી રહ્યા છે, તેમની સાથે પણ તેઓ ચર્ચા કરી રહ્યા છે અને આપ જોઈ શકાય છે કે જગદીશ વિશ્વકર્મા છે તેમનું અભિવાદન કરી રહ્યા છે। અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ છે તેઓ હાજર છે,
પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે જ અન્ય જે નેતાઓ છે તેઓ પણ અહીંયા હાજર છે, સાથે જ દસક્રોઈના ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા હાજર છે. એટલે તમામ નેતાગણ અહીંયા તેમની ઉપસ્થિતિમાં, તેમના સ્વાગતમાં, તેમના અભિવાદનમાં અહીંયા પહોંચ્યા છે. અને સાથે જ અમિત શાહ છે, તેમના પુત્ર જે છે જય શાહ, તેઓ પણ અહીંયા આવ્યા છે. સાથે જ સાબરમતીના ધારાસભ્ય તેઓ પણ અહીંયા હાજર છે. એટલે તમામ ધારાસભ્યો જે ક્લસ્ટરમાં આવે છે, એટલે કે ગાંધીનગર લોકસભામાં આવે છે, તેઓ એ ધારાસભ્યો અહીંયા હાજર છે. વર્તમાન મંત્રીઓ પણ અહીંયા હાજર છે અને સાથે જ પૂર્વ મંત્રીઓ છે તેઓ પણ અહીંયા હાજર છે. લગભગ 10 થી 15 મિનિટનો સમય અહીંયા ગાળી અને સીધા જ અમિતભાઈ શાહ છે તેઓ નામાંકન પત્ર કલેક્ટર ઓફિસ ખાતે ભરવાના છે. તેમની સાથે 5 જે નિર્ધારિત કરેલા નેતાઓ છે તેઓ હાજર રહેવાના છે. રાજ્યના મુખ્યમંત્રી પણ નામાંકન સમયે હાજર રહેવાના છે અને બાદમાં શક્યતા છે કે ઉમેદવારી પત્ર ભર્યા પછી તેઓ મીડિયાને પણ સંબોધન કરે અને પ્રતિક્રિયા છે ઉમેદવારી પત્ર ભર્યા પછીની તેઓ આપી શકે છે. અમિતા, અત્યારે જે રીતે ત્યાં તેઓ પહોંચી પણ ચૂક્યા છે અને થોડા જ સમયમાં તેઓ ત્યાંથી રવાના થશે ઉમેદવારી ફોર્મ ભરવા માટે. સવાલ એ પણ થઈ રહ્યા છે કે જે પ્રોસેસ છે એ સંપન્ન થશે અને પત્રકારો સાથે વાત કરશે, પરંતુ જે ગાંધીનગર ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં રોડ શોની પણ શક્યતા વર્તાઈ રહી હતી, તો તેને લઈને કોઈ જાણકારી સ્પષ્ટ થઈ છે? અને અત્યારે જે નેતાઓ તેમની સાથે છે એ તમામ તેમની સાથે તો જશે, માત્ર જ્યારે ચૂંટણી માટે ફોર્મ ભરવા જશે ત્યારે માત્ર 5 નેતાઓ તેમની સાથે હશે? ચોક્કસથી અત્યારે જે તમામ જે નેતાઓ છે તેમની સાથે જે અનુકૂળ સમય છે તેઓ તે પસાર કરવાના છે અને બાદમાં જ્યારે આપને પહેલાં પણ કહ્યું એ રીતે કે કલેક્ટર ઓફિસમાં નિર્ધારિત કરેલા 5 વ્યક્તિઓ, જેમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક હોઈ શકે છે, મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી છે તેઓ હાજર રહેવાના છે, સાથે જ અન્ય નેતા કે કેસી પટેલ પણ હાજર રહી શકે છે. એટલે 5 જેટલા જે નેતાઓના નામ છે તે જ માત્ર કલેક્ટર ઓફિસે જ્યારે નામાંકન પત્ર ભરવા જશે ત્યારે તેઓ હાજર રહેવાના છે. અને બાદમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા જે છે ત્યાં રોડ શો કરવાની શક્યતાઓ છે, પરંતુ અત્યારે ક્યાંક નહિવત દેખાઈ રહી છે, કારણ કે જે પરિસ્થિતિ છે અહીંથી આગળનો જેમનો કાર્યક્રમ છે અન્ય રાજ્યમાં છે. એટલે અન્ય રાજ્યમાં તેઓ પોતાનો જે નિર્ધારિત કાર્યક્રમ છે તો નામાંકન પૂર્ણ કરી અને જે મીડિયાને સંબોધન છે, પ્રતિક્રિયા આપી અને તરત જ અન્ય રાજ્યમાં જે તેમનો પ્રોગ્રામ છે, આગળનો જે કાર્યક્રમ છે ચૂંટણીને અનુલક્ષીને ત્યાં પહોંચી શકે તેવી પણ શક્યતાઓ છે. અમિતા, બિલકુલ ઉમંગ, અહીં એ પણ વર્તાઈ રહ્યું છે જે રીતે આપે જણાવ્યું કે જે ચૂંટણીનો કાર્યક્રમ છે, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, ત્યારબાદ પત્રકારોને સંબોધીને તેઓ રવાના થઈ શકે છે. ગઈકાલે પણ તેમણે એ વાત કહી હતી કે ગુજરાતમાં હું છેલ્લે પ્રચાર માટે આવ્યો છું, એટલે એટલો આત્મવિશ્વાસ તો છે જ કે માત્ર ફોર્મ ભરવાની જ જરૂર છે. ચોક્કસથી એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે કાલે આપણે અમિતા જે દ્રશ્યો જોયા હતા, સાણંદ હોય, કલોલ હોય, અમદાવાદની વેજલપુર વિધાનસભા હોય, સાબરમતી વિધાનસભા હોય, તમામ વિધાનસભાઓમાં જે જનમેદની ઉમટી હતી, રોડ શોની અંદર સ્વયંભૂ જે લોકો આવ્યા હતા અને એમનું જે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પણ તેમણે 26 લોકસભાની જે સીટ છે તે સંપૂર્ણપણે ભાજપના કબજામાં આવી છે તેવો આત્મવિશ્વાસ પણ જે અમિતભાઈ શાહ છે તેમના થકી વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલે એમનું એ પણ કહેવું છે કે ગુજરાત મારું પનોતું રાજ્ય છે, હું ગુજરાતનો પનોતો પુત્ર છું અને એક આત્મવિશ્વાસ છે જ અને હંમેશા રહ્યો છે. અને જે રીતે જંગી લીડથી અમિતભાઈ શાહ જીતતા આવ્યા છે, એટલે ગુજરાતમાં છેલ્લો રોડ શો છે, છેલ્લા સમય છે એ કરવા આવ્યા છે અને એને અનુલક્ષીને જ એ આત્મવિશ્વાસ બરકરાર છે. કારણ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે રીતનું વાતાવરણ ભાજપ તરફી છે અને ખાસ કરીને જ્યારે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે તેમના લોકસભામાં જે કામો કર્યા છે, લગભગ 500 કરોડ કરતાં વધારેના જે વિકાસના જે કામો કર્યા છે, ઉડીને આંખે વળગેવા છે. અને એના કારણે જ ન માત્ર શહેરી વિસ્તારમાં પરંતુ ગામડાઓમાં પણ જ્યારે કલોલમાં મુસ્લિમ બિરાદરો સાથે વાત કરી હતી ત્યારે પણ તેઓએ જે ગાંધીનગર ક્લસ્ટરમાં એટલે કે પોતાના લોકસભા મત વિસ્તારમાં જે કામો કર્યા છે વિકાસના, તે ઉડી નાખે વળગે તે પ્રકારના વખાણ છે મુસ્લિમ બિરાદરો થકી પણ કરવામાં આવ્યા હતા. અને સ્પષ્ટ એ વાત પણ એમના થકી કરવામાં આવી હતી કે આ વખતે અમે તો મતદાન કરીશું, પરંતુ સાથે સાથે અન્ય લોકોને પણ ભાજપ તરફી મતદાન થાય તે માટેની પ્રેરણા પણ આપીશું. એટલે એક હવા છે સ્પષ્ટ દેખાઈ રહી છે ગાંધીનગર લોકસભા તરફેણમાં દેખાઈ રહી છે. અને એનું જ ક્યાંક કારણ રહ્યું છે કે આજનો જે ગઈકાલનો જે રોડ શો છે ને ત્યારબાદનું જે આજ નામાંકન ભરવાના છે, અને એ દેખાડી રહ્યું છે કે અમિતભાઈએ જે કહ્યું હતું કે લગભગ આ છેલ્લો મારો પ્રવાસ હશે, છેલ્લા સમય હું ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યો છું, પરંતુ શક્યતા એ પણ છે કે જ્યારે ઇલેક્શન આવે તો એના લગભગ 4 થી 5 દિવસ પહેલા ફરીથી તે એક વખત આવે, જંગી સભા પણ સંબોધે અને કદાચ ગાંધીનગર ઉત્તરમાં જો અત્યારે રોડ શો ન થઈ શકે તો તે સમયે પણ રોડ શો થવાની શક્યતાઓ છે. અમિતા, બિલકુલ, એટલે
આપણે એ પણ માની જ રહ્યા છીએ કારણ કે જો ગાંધીનગર લોકસભાનો ઇતિહાસ જોવામાં આવે તો લગભગ 14 વાર ચૂંટણી થઈ, એમાં 9 વાર તો ભાજપે પોતાની જીત મેળવી જ છે, એટલે દબદબો રહ્યો છે ભાજપનો. એમાં પણ જો ગત વખતની વાત કરવામાં આવે તો 2019માં જ્યારે અમિત શાહે લગભગ 5,57,000ની લીડથી જીત મેળવી હતી. આ વખતે જે રીતે આપણે રોડ શો જોયા, અત્યારનો જે માહોલ છે તેને જોતા લીડ પણ વધશે તેવો દાવો ભાજપે કર્યો છે. એ તમને કેટલું સાચું લાગી રહ્યું છે? ચોક્કસી એ જે પ્રમાણ છે એ પ્રમાણ ગઈકાલના જે 6 વિધાનસભામાં જે રોડ શો થયા એમાંથી એ પ્રમાણ મળી જાય અમિતા, કારણ કે જનમેદની સાથે જ સ્વયંભૂ રીતે લોકો જે જોડાયા હતા, જે લોકો જે રીતે વાત કરી રહ્યા હતા, વખાણ અને સાથે વિકાસના કામની પ્રતિભા જે લોકો આપી રહ્યા હતા અને જે ગણાવી રહ્યા હતા કે વિકાસના કામો છે ગાંધીનગર લોકસભામાં ખૂબ જ કરવામાં આવ્યા છે. અને એ ગઈ વખતની જો આપણે વાત કરીએ તો અમિત શાહ જે 5 લાખ કરતાં પણ વધારેની જે લીડ એમણે મેળવી હતી અને સ્વાભાવિક રીતે છે કે આ વખતે તો 26 લોકસભાની બેઠક ઉપર ભાજપના પાર્ટી અધ્યક્ષ જે છે CR પાટીલ, તેમનું કહેવું છે કે 26 બેઠકો ઉપર 5 લાખ કરતાં પણ વધારેની જે લીડ છે તમામ બેઠક ઉપર મળવાની છે. ત્યારે આ તો ગાંધીનગર એક એવી લોકસભા છે કે જેમાં વિકાસ ખૂબ થયા છે અને સાથે જે બ્રિજ બન્યા છે, જે એક સમય ઘટાડવાની વાત હતી SG આવે એટલે સરખેજથી લઈને ગાંધીનગર સુધીની, એ જ વિકાસ છે બતાવી આપે. સાથે જ ગાંધીનગરના કલોલ હોય કે ગાંધીનગર ખુદ હોય, એ ઉત્તર વિધાનસભા હોય, સાથે વેજલપુર હોય, સાબરમતી હોય, તમામ જે જગ્યાએ છે મેટ્રોથી માંડીને જે કામ ચાલી રહ્યા છે એ કામ ઉડીને આંખે વળગે છે. એટલે સંભવિત આ વખતે સૌથી વધારે ગુજરાત રાજ્યની અંદર જે 5 લાખ લીડની વાત કરવામાં આવી રહી છે એમાં સૌથી વધારે ગાંધીનગર લોકસભામાંથી મળી રહે એનું અંદાજ જો આપણે લગાવીએ તો અંદાજે લગભગ 7 થી 8 લાખની લીડ છે અમિતભાઈ શાહ છે કદાચ આ ગાંધીનગર લોકસભાની સીટ ઉપરથી મેળવી શકે છે. અને એનું પ્રમાણ ગઈકાલે જ જે રોડ શો થયો હતો એ રોડ શોમાં જનતાએ આપી દીધું છે. ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ઠેર ઠેર જનમેદની જે ઉમટી હતી, ઠેર ઠેર લોકોએ તેમનું ભવ્ય સ્વાગત અને સાથે જ એમ કહી શકાય કે જે સ્ટેજ ઉપર લોકો જે ભેગા થયા હતા તેમનું પણ અભિવાદન ખૂબ અનુકૂળતાથી અમિતભાઈ શાહે છે તે ઝીલ્યું હતું. લોકો ઉપર પુષ્પવર્ષા કરી અને જે રીતે કલોલની અંદર જે દ્રશ્ય અમિતા સામે આવ્યા હતા કે લોકોની ભીડ એટલી હતી, લોકોમાં એટલી ઉત્સુકતા હતી, એટલો ઉમંગ હતો અને એટલો ઉત્સાહ હતો. એટલે અમિતભાઈએ ખુદે જ એમની જે સિક્યુરિટી હતી તેમને જે એમનો જે ગાડી હતી, જે રથ હતી ત્યાંથી સિક્યુરિટીને દૂર કરીને લોકોને અપીલ કરી હતી કે લોકો છે તેમના રથ આગળ આવી જાય અને જે ભારત માતા કી જય અને જય શ્રી રામના જે નાદ લાગ્યા તે નાદ ઉપરથી અનુકૂળતા આવી જાય છે કે આ વખતે ગાંધીનગર સૌથી વધારે લીડથી છે એ જીતીને આવી શકે છે. અમિતા, બિલકુલ. એટલે ભાજપના ચાણક્ય જે આ વખતે અહીં લોકસભા સીટ પરથી જે ઉમેદવારી નોંધાવે છે તો ખૂબ મોટા માર્જિનથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં એ પણ જણાવી દઈએ કે જે રીતે આ ગાંધીનગર લોકસભા સીટ છે તેનું સમીકરણ કે કોઈ પણ પ્રકારની જો સમીકરણની વાત કરીએ, અહીં એમની પાસેથી પણ જાણકારી મેળવતા રહીશું. આપ જોડાયેલા રહેજો. અમારી પાસે વધુ એક મોટું અપડેટ આવી રહ્યું છે. CR પાટીલ જેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે, CR પાટીલ પહોંચ્યા છે અને તેઓ પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. નવસારીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે CR પાટીલ જેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આજે તેઓ આ ઉમેદવારી પત્ર ભરશે. ગઈકાલે ભરવાના હતા પરંતુ ગઈકાલે વિજય મુહૂર્ત ચૂકી જતા આજે તેઓ તેઓના સમર્થનમાં નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે અને ત્યાંથી જે તેઓ નામાંકન પત્ર ભર્યા બાદ છે તે પરત છે તે ભાજપ કાર્યાલય ખાતે આવી શકે છે. પરંતુ તે પહેલાંના આપ દ્રશ્ય જે પ્રમાણે જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આજે ઉપસ્થિત છે. મહત્વનું છે કે ગતરોજ જે નવસારી ખાતેથી વિશાળ જે વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી અને આ રેલી દરમિયાન છે તે અંદાજિત 1 લાખથી પણ વધુ કાર્યકર્તાઓની જનમેદની છે તે જોવા મળી હતી. વિજય સંકલ્પ રેલીને ખૂબ જ બહોળો પ્રતિસાદ અને જન સમર્થન પ્રાપ્ત થયું હતું. હાલ જે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ અન્ય આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સૌ કાર્યકર્તાઓનું પણ તેઓ અભિવાદન હાલ ઝીલી રહ્યા છે. એક ખુશ મિજાજ જે ભાજપ અધ્યક્ષ CR પાટીલ આજે જોવા મળી રહ્યા છે, કારણ કે આજે વિજય મુહૂર્તની અંદર જ્યારે તેઓ નામાંકન પત્ર ભરવાના છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓના ચહેરા પર એક ખુશીની લાગણી પણ હાલ જોવા મળી રહી છે. સૌ કાર્યકર્તાઓ જોડે હવે ટૂંક સમયની અંદર તેઓ પોતાનું વિધિવત રીતે નામાંકન પત્ર છે તે હવે ભરવાના છે અને તેની તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ચૂકી છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.
તો નવસારીમાં પણ ઉમેદવારી પત્ર ભરવા માટે સી.આર. પાટીલ જેઓ હવે તૈયાર થઈ ચૂક્યા છે, તેમની સાથે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ આજે તેમને સાથ આપશે ઉમેદવારી પત્ર ભરવામાં. ગઈકાલે તેઓ વિજય સંકલ્પ યાત્રા કાઢીને પહોંચ્યા હતા. જો કે વિજય મુહૂર્ત ચૂક્યું હતું. હવે આજે વિજય મુહૂર્તમાં તેઓ પોતાનું નામાંકન નોંધાવશે. થોડી જ વારમાં તેઓ પોતાના નામાંકન નોંધવા માટે પહોંચશે. આજે પોતાના કાર્યકર્તાઓની સાથે તેઓ ત્યાં જશે. પહેલા તો પોતાના કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપા કાર્યાલય પહોંચીને તેમણે કાર્યકર્તાઓ સાથે પોતાની આનંદ પોતાનો વ્યક્ત કર્યો, પોતાની ખુશી વ્યક્ત કરી. તેમના ચહેરા પર પણ એક ખુશ મિજાજી દેખાતી હતી. આજે નામાંકન ભર્યા બાદ તેઓ આગળ વધશે અને થોડી વારમાં જ તેઓ ત્યાં નામાંકન ભરવા જઈ શકે છે. પોતાના જેટલા પણ સમર્થકો આવ્યા છે તેમની સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટર અને ચૂંટણી અધિકારીની સામે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. નવસારી વિધાનસભા અને તેમજ નવસારી લોકસભામાં આવતી જેટલી પણ વિધાનસભા ક્ષેત્ર છે એ ક્ષેત્રોમાં પણ સી.આર. પાટીલે પોતાનું જે પ્રભુત્વ જમાવ્યું છે એનો ગઈકાલે જ પરચો મળ્યો હતો. કારણ કે જ્યારે ગઈકાલે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું તો ત્યાં લોકો ઉમટી પડ્યા હતા. હજારો લોકો તેમની આ યાત્રામાં જોડાયા હતા અને તેમને વિજયના આશીર્વાદ વ્યક્ત કર્યા હતા. જો કે આજે હવે તેઓ નામાંકન પત્ર ભરીને વિધિવત રીતે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. ત્યારે તેમણે પોતાના ઘરવાળાઓને પણ શુભેચ્છા મેળવી અને આજે કાર્યાલય પહોંચ્યા બાદ હવે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચશે. તેમની સાથે નાણામંત્રી પણ ઉપસ્થિત છે અને આજે તેમને પુષ્પગુચ્છ આપીને પણ તેમના જે સમર્થકોએ છે તેમનું સન્માન કર્યું છે. થોડી જ વારમાં વિજય મુહૂર્તમાં જે ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતેના આ પ્રમાણે જોઈ શકો છો તેમ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ નાણામંત્રી કનુ દેસાઈ સહિત સુરતના ધારાસભ્યો પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જે પુષ્પગુચ્છ આપી અને અધ્યક્ષનું અહીં જે છે તે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે આજે વિજય મુહૂર્તની અંદર તેઓ જાતે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે અને તેની ખુશી છે તે કાર્યકર્તાઓની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ચહેરા ઉપર પણ જોવા મળી રહી છે. સૌ કાર્યકર્તાઓ તેઓનું આજે જે અભિવાદન કરી રહ્યા છે. મુકેશ પટેલ સહિતના તમામ જે નેતાઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. સુરતના આ દ્રશ્ય છે કે જ્યાં નવસારી જે ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય છે ને આ કાર્યાલય ખાતેથી હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પોતાનું નામાંકન પત્ર ભરવા માટે હાલ જઈ રહ્યા છે. તેમની જોડે જે તમામ જે શહેર ભાજપના પદાધિકારીઓ તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના જે નેતાઓ છે તે નેતાઓ પણ અહીં હાલ જોવા મળી રહ્યા છે. હવે ટૂંક જ સમયની અંદર જ્યારે 12:39 જે વિજય મુહૂર્ત છે અને વિજય મુહૂર્તની અંદર તેઓ પોતાનું નામાંકન પત્ર ભરવાના છે અને વિધિવત રીતે નામાંકન પત્ર ભરી અને તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે તે પહેલાંના આ દ્રશ્ય નવસારી ભાજપ કાર્યાલય ખાતેના જ જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જોડે જે કાર્યકર્તાઓની સાથે સાથે જે તેઓના સમર્થકોમાં જે મંત્રીઓ પણ હાલ જોડાયા છે. ખૂબ જ ટૂંકો ગાળો છે અને હવે અહીંથી ભાજપ કાર્યાલયથી તેઓ અહીં પ્રસ્થાન થઈ રહ્યા છે અને સીધા નવસારી સ્થિત જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચવાના છે અને જિલ્લા કલેક્ટર કચેરીએ તેઓ પોતાનું નામાંકન પત્ર છે તે હવે ભરવાના છે. ખાસ કરીને અહીં તમામ જે નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ગત રોજ જે પ્રમાણે સુરત ખાતે નવસારી ખાતે જે ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી અને આ રેલીને ખૂબ જ જંગી પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે અધ્યક્ષને હાલ નતમસ્તકે તિલક કરવામાં આવ્યું છે અને વિજય ભવ ના જે સૂત્રોચ્ચાર સાથે તેઓનું સ્વાગત કરાયું છે. હાલ હવે જે અધ્યક્ષ પોતાના જે 4 વ્હીલ કારમાં બેસી ચૂક્યા છે ને હવે સીધા નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવા માટે રવાના થઈ રહ્યા છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. તો એક તરફ નવસારીના દ્રશ્યો, બીજી તરફ ગાંધીનગરના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ સી.આર. પાટીલ જે આજે ઉમેદવારી નોંધાવશે, બીજી તરફ અમિત શાહ પણ
થોડા જ સમયમાં સર્કિટ હાઉસથી રવાના થશે અને કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનું નામાંકન પત્ર ભરશે. આ બંને એવી લોકસભા બેઠકો છે જ્યાં ભાજપનો દબદબો લગભગ દાયકાથી પણ વધુ રહેલો છે. એક તરફ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જે બેઠક 1967માં બની હતી અને ત્યારબાદ જેટલી પણ વાર ચૂંટણી થઈ, લગભગ 14 વારની ચૂંટણીમાં 9 વખત ભાજપે જીત હાંસલ કરી છે. વાત કરીએ નવસારીની તો નવસારીની જે લોકસભા બેઠક છે 2008માં અસ્તિત્વમાં આવી અને 2009થી લઈને અત્યાર સુધી ભાજપનો અને એમાં પણ સી.આર. પાટીલનો જ અહીં દબદબો રહ્યો છે. સી.આર. પાટીલે જે રીતે આ વખતે પણ અહીંથી જ ઉમેદવારી નોંધાવી છે, સી.આર. પાટીલે રેકોર્ડ પણ અહીં બ્રેક કર્યો છે. કારણ કે જ્યારે ગત ચૂંટણીમાં એટલે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં નવસારી બેઠક એવી હતી કે જ્યાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે સૌથી વધુ મતોના માર્જિન સાથે જીત હાંસલ કરી હતી. લગભગ 6,89,000થી પણ વધુ મતથી તેમણે જીત હાંસલ કરી હતી અને દેશમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. ત્યારે ફરી એકવાર એ જ નવસારી બેઠક જેથી સી.આર. પાટીલ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. બીજી તરફ જોઈ રહ્યા છો ગાંધીનગર સર્કિટ હાઉસના દ્રશ્યો, જ્યાં અમિત શાહ દેખાઈ રહ્યા છે અને તેમની સાથે સરકારના મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, આ ઉપરાંત મંધાતા નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. એ તમામ લોકો હવે થોડી જ વારમાં જશે અને ઉમેદવારી પત્ર ભરશે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, અમિત શાહ હવે થોડી વારમાં ઉમેદવારી પત્ર ભરવા પહોંચી શકે છે. શું અપડેટ મળી રહ્યા છે? 12:39 મુહૂર્ત સચવાશે કે કેમ? જી, અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હાલ પહોંચ્યા છે અને ત્યાં પ્રદેશના અન્ય નેતાઓ પણ સર્કિટ હાઉસ ખાતે છે. ત્યાંથી તેઓ થોડા સમયમાં જ ગાંધીનગર કલેક્ટર કચેરી છે ત્યાં પહોંચશે. મારી પાછળ આપ જોવો છો તે પ્રકારની તમામ તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને અહીં જે મુખ્ય રસ્તો છે તેને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આજ વહેલી સવારથી જ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભારે બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરી 12:39 નો શુભ અવસર છે, શુભ સમય છે કે જ્યારે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરે તેવી એક શક્યતાઓ જોવાઈ રહી છે. પ્રદેશના અન્ય નેતાઓ પણ તેમની સાથે હશે. માનવામાં આવી રહ્યું છે કે માત્ર 5 જેટલા ટેકેદારો છે પ્રદેશના, તેમની સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ડમી ઉમેદવાર તરીકે અશોક પટેલ ગાંધીનગર ઉત્તરના પૂર્વ ધારાસભ્ય છે. તેમને ડમી ઉમેદવાર તરીકે તેઓ ગાંધીનગર સંસદીય વિસ્તારથી અમિત શાહ સાથે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમની સાથે જ મુખ્યમંત્રી મયંક નાયક, કેસી પટેલ કે જે ક્લસ્ટર ઇન્ચાર્જ છે તે પણ ટેકેદાર તરીકે પહોંચવાના છે. અન્ય પ્રદેશના નેતાઓ પણ આપ જોવો છો તે પ્રકારે અત્યારે હાલ અહીં તેમના ટેકા માટે, તેમને સપોર્ટ કરવા માટે સપોર્ટર્સ તરીકે જે છે તે પહોંચી રહ્યા છે. તો થોડા સમયમાં અમિત શાહ અહીં પહોંચવાની તૈયારી છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. તમામ મૂવમેન્ટ જે છે તે અત્યારે એ પ્રકારની થઈ રહી છે કે તમામ રસ્તો જે છે તેને ખાલી કરી દેવામાં આવ્યો છે. એટલે લગભગ અહીંથી 5 થી 7 મિનિટની દૂરી પર ગાંધીનગર સર્કિટ હાઉસ આવેલું છે કે જ્યાં હાલ અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને થોડા સમયમાં તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસથી રવાના થઈને ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચશે, જ્યાં પોતાનું નામાંકન પત્ર ભરશે. ગાંધીનગરના સાંસદ તરીકે તેઓ, ઉમેદવાર તરીકે તેઓ બીજી વખત નામાંકન પત્ર ભરશે. અગાઉ પણ તેઓ 2019 લોકસભા ઇલેક્શનમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પણ 12:39ના વિજય મુહૂર્તમાં, શુભ મુહૂર્તમાં તેઓએ નામાંકન પત્ર ભર્યું હતું અને આજે પણ તેઓ 2024 લોકસભા ઇલેક્શનના ગાંધીનગરના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે એ જ શુભ મુહૂર્ત આસપાસ તેઓ ઉમેદવારી ફોર્મ ભરે તેવી એક શક્યતા છે. જી, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી તમામ વિગતો લેતા રહીશું. અત્યારે જે આ બંને એવી ઘડી છે વિજય મુહૂર્તમાં, આ બંને એવા ઉમેદવાર કે જેણે આ જંગી જીત હાંસલ કરી છે તેવા ઉમેદવારો આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં છે અને તેઓ ઉમેદવારી પત્ર ભરવા જશે. અમિતભાઈ શાહ અને સી.આર. પાટીલ આ બંને વિજય મુહૂર્તમાં આજે પોતપોતાના ક્ષેત્રમાં કલેક્ટર કચેરીએ પહોંચીને આજે નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ કરવાની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. એ પહેલાની જે પ્રક્રિયા છે, જે એનઓસી લેવાના હોય છે, નો ડ્યુઝ લેવાના હોય છે, તમામ ડોક્યુમેન્ટ
ભેગા કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ડમી ઉમેદવાર પણ હોય તે ડમી ઉમેદવાર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. હવે માત્ર થોડો સમય એટલે કે વિજય મુહૂર્ત જ્યારે આવશે 12:39 તે સમયે આ બંને વ્યક્તિ આજે ઉમેદવારી ભરશે. ગઈકાલથી લઈને આજ સુધીની જો ઘટમાળ પર નજર કરીએ, ગઈકાલે એક તરફ જે ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બંને ઉમેદવાર માટે, કારણ કે જ્યારે સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ દરમિયાન અમિતભાઈ શાહ જેમના 6 અલગ અલગ જગ્યાએ રોડ શો યોજાયા હતા. બીજી તરફ નવસારીમાં જ્યાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, CR પાટીલ ના સમર્થનમાં તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે ગઈકાલે CR પાટીલ ફોર્મ ન ભરી શક્યા અને આજે આ બંને ઉમેદવાર પોતપોતાના ક્ષેત્રથી જાતે ઉમેદવારી ભરવા જશે. કલેક્ટર કચેરીએ પહોંચશે અને ચૂંટણી અધિકારી અને કલેક્ટરની હાજરીમાં પોતાનું નામાંકન દાખલ કરશે. મહત્વની વાત એ છે કે 12:39 આ વિજય મુહૂર્ત છે અને ભાજપની આ પરંપરા રહી છે કે જ્યારે પણ કોઈ મોટા કામ હોય, ખાસ કરીને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના, ત્યારે આ વિજય મુહૂર્તનો જ સાથ લેવામાં આવતો હોય છે અને વિજય મુહૂર્ત પર જ ત્યાં પહોંચીને ઉમેદવારી નોંધાવવામાં આવે છે. બંને હાઈ પ્રોફાઇલ બેઠક કહી શકાય અથવા તો બંને બેઠક એવી છે કે જે આખા દેશમાં ચર્ચામાં પણ રહી છે. એક તરફ ગાંધીનગર બેઠકની વાત કરીએ તો હાઈ પ્રોફાઇલ બેઠક એટલા માટે પણ છે કે ન માત્ર અમિત શાહ પરંતુ તે પહેલા પણ અહીં PM અને પૂર્વ PM અને પૂર્વ નાયબ PM પણ અહીંથી ઊભા રહી ચૂક્યા છે. અને બીજી તરફ નવસારીની વાત કરીએ તો નવસારી બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે ત્યાં. અને આ બંને એવા વ્યક્તિ છે કે જે ભાજપના મૂળ સાથે જોડાયેલા છે. ભાજપના વિસ્તાર કરવામાં પણ આ બંને વ્યક્તિની નીતિઓનો એટલો જ સાથ અને સહકાર રહ્યો છે, એટલી જ સિંહ ભૂમિકા રહી છે એવું કહી શકાય. કારણ કે એક તરફ છે અમિત શાહ જેને આપણે ચાણક્ય કહીએ છીએ, બીજી તરફ છે CR પાટીલ કે જેમણે ભાજપના સંગઠનને એટલું મજબૂત કરાવ્યું. અને જ્યારે વિધાનસભાની ગત ચૂંટણીઓ ગઈ તે સમયે જે 156 બેઠકો ગુજરાતમાં મળી હતી તેના જીતનો શ્રેય તેમને આપવામાં આવે છે. એટલે કે એ બંને એવા ઉમેદવાર છે કે જેઓ નામાંકિત રહ્યા છે અને આ બંને ઉમેદવારો આજે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. અમિત શાહ જ્યારે ગઈકાલે ભવ્ય રોડ શો કર્યો ત્યારે તેમના જનસમર્થનમાં કેટલા લોકો આવી ચડ્યા હતા તે જ બતાવે છે કે જનતામાં તેમણે કેટલું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. બીજી તરફ CR પાટીલનો પણ આ જ દ્રશ્ય જોવા મળ્યા હતા. તેમના ધર્મપત્ની છે તેઓ અહીંથી સર્કિટ હાઉસથી નીકળ્યા છે. ટૂંક જ સમયની અંદર કેન્દ્રીય અને સહકારિતા મંત્રી છે અમિતભાઈ શાહ, તેઓ પણ પોતાનું નામાંકન પત્ર છે તે ભરવા માટે જવાના છે. મહત્વનું એ પણ છે કે રાજ્ય સરકારના 2 મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે જ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ પણ અહીંયા હાજર છે. પૂર્વ મંત્રીની જો વાત કરીએ તો પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેઓ અહીંયા હાજર છે. KC પટેલ સાથે જ મયંક નાયક જે રાજ્યસભાના સાંસદ છે તેઓ પણ અહીંયા જ્યારે અમિતભાઈ શાહ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે ઉપસ્થિત છે. અમદાવાદ શહેરના ધારાસભ્ય હર્ષદભાઈ સાથે જ અમિતભાઈ શાહ તેઓ પણ અહીંયા હાજર છે. એટલે ટૂંક જ સમયમાં 5 જે નેતાઓ છે 5 નેતાઓ સાથે અમિતભાઈ શાહ છે તેઓ નામાંકન પત્ર છે એ દાખલ કરવા જશે. સર્કિટ હાઉસ ખાતે લગભગ 15 મિનિટનો વિરામ છે તે અમિતભાઈ શાહ થકી કરવામાં આવ્યો છે. જે રણનીતિ છે લોકસભાની લઈને તેને લઈને જે બેઠક છે કરવામાં આવી રહી છે. બેઠકની અંદર અગાઉ જેમ જણાવ્યું તમામ મહાનુભાવો છે તે અહીંયા હાજર છે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ કે જેમને લોકસભાના જવાબદારી સોંપવામાં આવી છે ગાંધીનગર લોકસભાની, તે પણ અહીંયા હાજર છે. કે સંગઠનમાંથી KC પટેલ પોતે અહીંયા હાજર છે. સાથે જ મુખ્યમંત્રી રાજ્યના તેઓ પણ અહીંયા હાજર છે. ટૂંક જ સમયમાં અમિતભાઈ શાહ છે તે બેઠક પૂર્ણ કરી સર્કિટ હાઉસ ખાતે બેઠક પૂર્ણ કરી અને કલેક્ટર ઓફિસ છે તે પોતાનું નામાંકન પત્ર દાખલ કરવા માટે નીકળશે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સિક્યુરિટી એલર્ટ પર આવી ગઈ છે અને તેમના જે પત્ની છે તેઓ પણ જે કાર છે તેમાં બેસી ગયા છે. એટલે હવે કોઈ પણ ક્ષણે અમિતભાઈ શાહ છે તેઓ સર્કિટ હાઉસથી નીકળશે અને નામાંકન પત્ર ભરવા જશે. ગઈકાલે જે રીતે જંગી રોડ શો 6 વિધાનસભાની અંદર કરવામાં આવ્યો હતો, જેમાં કલોલ, સાણંદ, અમદાવાદની અંદર જો વાત કરીએ તો વેજલપુર, સાબરમતી અને ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળથી તેઓ પસાર થયા હતા અને સ્વયંભૂ લોકો આ રોડ શોની અંદર જોડાયા હતા. ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે પણ અમિતભાઈ શાહે જે વાતચીત કરી હતી તેમાં 26 બેઠકો પોતાના કબજે, એટલે કે કમળ ખીલી અને દિલ્હીમાં જવાનું છે ગુજરાતમાંથી 26 બેઠકો પરથી, તે પણ વાત છે અમિતભાઈ શાહ થકી કરવામાં આવી હતી. સાથે જ જે જનમેદની હતી, જનમેદનીને પણ તેમને વેજલપુરની અંદર એક જંગી સભા છે તેને સંબોધિત કરી હતી. અને અન્ય એક ધારાસભ્ય છે જે અમરેલીના છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. અને હા, મહેશ કસવાલા છે તેઓ એ પણ બેઠકની અંદર પહોંચ્યા છે. ત્યારે મહત્વનું કહી શકાય કે 3 થી 4 ધારાસભ્યો છે તે આ બેઠકની અંદર હાજર છે.
મુખ્યમંત્રી છે તેઓ પણ અહીંયા હાજર છે. સંગઠનમાંથી પણ લોકો અહીંયા ઉપસ્થિત છે. જ્યારે ટૂંક જ સમયમાં અમિતભાઈ શાહ તેમની સાથે મુખ્યમંત્રી અને તમામ જે લોકો છે નામાંકન પત્ર દાખલ કરવા માટે જવાના છે. ગાંધીનગર ઉત્તરમાં પણ રોડ શો થવાની શક્યતાઓ હતી, પરંતુ તે કદાચ હવે મુલતવી રાખવામાં આવ્યો છે. અને જ્યારે નામાંકન પત્ર ભરવાના સર્કિટ હાઉસ પહોંચ્યા તે પહેલાં જ તેમના નિવાસ સ્થાને તેમણે ખાસ પૂજા અર્ચના કરી હતી. અને અહીંયા પણ એક સંત જે છે તેઓ પહોંચ્યા હતા. એ સંત સાથે પણ તેઓએ ચર્ચા કરી છે. સીધા જ દ્રશ્યો આપ જોઈ શકાય છે. સીધા જ દ્રશ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નામાંકન જ્યારે દાખલ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે તેમના પુત્ર જય શાહ, રાજ્યના મુખ્યમંત્રી છે, તેઓ પણ અહીંયા હાજર છે. અને નેતાઓ છે તેઓ પણ અહીંયા હાજર છે. કેસી પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત દેખાઈ રહ્યા છે. શુભેચ્છા મુલાકાત માટે તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. અને તેને લઈને સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે હવે અહીંથી સીધા જ સર્કિટ હાઉસથી કલેક્ટર ઓફિસ છે એ અમિતભાઈ શાહ જવાના છે અને પોતાનું નામાંકન પત્ર છે જે સાંસદ તરીકેનું તે દાખલ કરવાના છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સાથે જ મયંક નાયક કે જેમણે જવાબદારી લોકસભાની સોંપવામાં આવી છે, પ્રભારી જેઓને લોકસભાના બનાવવામાં આવ્યા છે, ત્યારે તેને લઈને પણ લોકોમાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ગઈકાલે જે જનમેદની આવી હતી એ જનમેદનીને લઈને પણ એક વાત નક્કી થાય છે કે જે જંગી લીડની જે વાત છે, જંગી લીડ છે, આ ગાંધીનગર લોકસભામાંથી અમિતભાઈ શાહ જીતીને આવે તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. અમિતભાઈ શાહની ગાડીની અંદર જ પાછળની સીટ ઉપર રાજ્યના મુખ્યમંત્રી છે તે અને સાથે જ તેમના જે ધર્મપત્ની છે તેઓ પણ તેમની સાથે જ ગાડીમાં સવાર થઈ અને નીકળ્યા છે. એટલે હવે સીધા જ કલેક્ટર ઓફિસ જશે અને કલેક્ટર ઓફિસ જઈ અને તેમનું નામાંકન પત્ર છે તેઓ તે દાખલ કરવાના છે. આ સીધા દ્રશ્યો ગાંધીનગર સર્કિટ હાઉસના આપ જોઈ રહ્યા છો. સર્કિટ હાઉસ ખાતેથી આ જે દ્રશ્યો છે તેમાં હર્ષ સંઘવી જે હતા તેઓ પણ ઉપસ્થિત હતા. હર્ષ સંઘવીની સાથે જ કેસી પટેલ, મયંકભાઈ નાયક, એ તમામ જે લોકો છે તેઓ અહીંયા હાજર હતા. અને અત્યારે આ તમામ જે ધારાસભ્યો અને સાથે જ કહી શકાય કે તમામ જે લોકો છે તેઓ નામાંકન પત્ર દાખલ કરવા માટે જઈ રહ્યા છે. મયંક નાયક છે તેઓ પણ તેમની સાથે હાજર છે. અને તમામ જે સંગઠનના મંત્રીઓ હતા તેઓ પણ હાલ ટૂંક જ સમયમાં કલેક્ટર ઓફિસ પહોંચશે અને અમિત શાહ જ્યારે નામાંકન પત્ર ભરશે ત્યારે તેમની સાથે હાજર રહેશે. જી ઉમંગ, આભાર આપનો. તો સર્કિટ હાઉસથી તો જે વિગતો મળી છે, હવે આગળ વાત કરીએ, કારણ કે સર્કિટ હાઉસથી તેઓ રવાના થયા છે કલેક્ટર કચેરી જવા માટે. ત્યાંથી જોડાયા છે અમારી સાથે ઉમંગ રાવલ. ઉમંગ, કલેક્ટર કચેરીએ થોડી જ વારમાં અમિત શાહ આવી પહોંચશે અને એ નેતાઓ પણ આવી પહોંચશે કે જેમની સાથે તેઓ આ ઉમેદવારી પત્ર ભરવાના છે. તો ત્યાં જે તૈયારીઓ છે ત્યાં કેવી હલચલ દેખાઈ રહી છે તેમના આગમનને લઈને? જી નિકુંજ. જે અમિતા થોડા જ સમયમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહ પહોંચશે. તેની તમામ તૈયારીઓ જે છે તે હાલ આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો. તમામ મુવમેન્ટ જે છે તે અત્યારે ચાલુ થઈ ચૂકી છે અને થોડા જ સમયની અંદર ગાંધીનગર સર્કિટ હાઉસથી અંદાજે 5 થી 7 મિનિટનો આ રસ્તો છે કે જે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે. અને થોડા જ સમયની અંદર અમિત શાહનો કાફલો જે છે તે ગાંધીનગર સર્કિટ હાઉસથી ગાંધીનગર કલેક્ટર સુધી પહોંચવાની તૈયારીમાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નામાંકન પત્ર ભરશે. તેમની સાથે અન્ય 5 ટેકેદારો જે છે તે પણ તેમની સાથે ગાંધીનગર કલેક્ટર કચેરીની અંદર જોડાશે. ડમી ઉમેદવાર તરીકે ગાંધીનગર ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ જે છે તે ડમી ઉમેદવાર તરીકે ગાંધીનગર બેઠક પરથી ડમી ઉમેદવારી કરવાના છે. અમિત શાહ સાથે તેઓ નામાંકન પત્ર તેઓ પણ ભરશે. ખાસ એક વ્યવસ્થા ડમી ઉમેદવારની પણ દરેક લોકસભા બેઠકની અંદર હોય છે અને તે જ પ્રકારે ગાંધીનગર ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરશે. થોડા જ સમયની અંદર અમિત શાહનો કાફલો જે છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી પર પહોંચવાની તૈયારીઓ છે. અહીંયા આપ જોશો તે પ્રકારે બેરિકેડ્સ જે છે તે લગાવી દીધા છે. જે મુખ્ય રસ્તો છે તેને હાલ કોર્ડન કરીને બંધ કરવામાં આવ્યો છે અને હવે બસ ગણતરીની સમય છે કે જેમાં તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચવાની શરૂઆત થશે. આપ જોશો તે પ્રકારે પાયલોટિંગ કાર જે છે તે અત્યારે
અહીં પહોંચી ચૂકી છે, તો તેનો મતલબ કે તેમની પાછળ અમિત શાહનો કાફલો જે છે તે હાલ પહોંચી રહ્યો છે, જઈ રહ્યો છે. તો વિજય મુહૂર્ત જે છે તે ના સમય દરમિયાન અલબત્ત વિજય મુહૂર્ત પસાર થઈ ચૂક્યું છે, પરંતુ તેની આસપાસ અમિત શાહ જે છે તે નામાંકન પત્ર ઉમેદવારી ફોર્મ જે છે તે ભરશે અને તેમની સાથે 5 જેટલા ટેકેદારો જે છે તે જોડાવાના છે. કોઈ પણ પ્રકારનો રોડ શો, કોઈ પણ પ્રકારની રેલી જે છે તે નથી કરવામાં આવી. માત્ર ને માત્ર ટેકેદારો સાથે તેઓ ઉમેદવારી ફોર્મ જે છે તે ભરશે અને અહીંથી તેઓ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અમદાવાદ તેમના નિવાસસ્થાને જવા માટે રવાના થશે, તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. તેમનો કોન્વોય, તેમનો કાફલો જે છે તે હાલ અત્યારે પહોંચી ચૂક્યો છે, બસ પહોંચવાની તૈયારીઓમાં છે. પાયલોટિંગ કાર અહીંથી આગળ નીકળી છે. અમિત શાહ સાથે 5 જેટલા ટેકેદારો હશે, જેમાં રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઇન્ચાર્જ મયંક નાયક ટેકેદાર તરીકે જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ટેકેદાર તરીકે સાથે રહેશે. આ ઉપરાંત ગાંધીનગર ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ પણ ટેકેદાર તરીકે તેમની સાથે જોડાવાના છે. તો અત્યારે આપ દ્રશ્યની અંદર જોશો તે પ્રકારે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બસ ગણતરીની સેકન્ડોમાં પહોંચવાની તેમની તૈયારીઓ, તેમના આગમનને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા આજ સવારથી જ ચુસ્ત ચોબંદ જે છે તે અહીં કરવામાં આવી હતી. ગઈકાલે તેમને ગાંધીનગરની અંદર સમાવિષ્ટ 6 જેટલી જે વિધાનસભાઓ છે તેની અંદર તેમને ભવ્યાતિ ભવ્ય રોડ શો કર્યો. કોઈ નેતા કે કોઈ આગેવાન ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા તેઓ જનતા વચ્ચે પહોંચ્યા, મત માટેની અપીલ કરી અને હવે આજે તેઓ ઉમેદવારી ફોર્મ જે છે તે ભરી રહ્યા છે, ઉમેદવારી પત્ર જે છે તે ભરી રહ્યા છે અને તેમની સાથે માત્ર 5 જેટલા ટેકેદારો જ ગાંધીનગર કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરશે. તો ફરી એકવાર તેઓ ગાંધીનગરના ઉમેદવાર તરીકે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે. આ પહેલા 2019 લોકસભા ઇલેક્શનના સમયે પણ તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અલબત્ત તેઓ ગાંધીનગર લોકસભા સીટના સાંસદ પણ છે અને તેના નાતે જ 19ની અંદર પણ તેમને નામાંકન પત્ર ભર્યું હતું અને હવે ફરી એકવાર તેઓ ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરાયા છે. ત્યારે ફરી એકવાર તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. 2019 લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર 5,56,000ના લીડ સાથે તેઓ ગાંધીનગર લોકસભા બેઠકથી તેઓ ચૂંટાયા હતા. ગાંધીનગરના તેઓ સાંસદ તરીકે અને 2019થી તેઓ ગુજરાતના સાંસદ તરીકે, લોકસભાના સાંસદ તરીકે સેવા આપે છે. આ ઉપરાંત તેઓ અગાઉ 2017ની અંદર રાજ્યસભાના સાંસદ તરીકે, કેન્દ્રની અંદર સાંસદ તરીકે તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. હવે તેઓ અહીંથી આપ જોશો તે પ્રકારે અમિત શાહનો કાફલો અને અમિત શાહ પહોંચી ચૂક્યા છે. જે કાર છે તેનો કાફલા આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે અમિત શાહનો આ તસવીર, આ દ્રશ્યો કે જેમાં તેઓ હવે કલેક્ટર કચેરીની અંદર એન્ટર થઈ રહ્યા છે, પ્રવેશ મેળવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ મીડિયા સાથે સંબોધન પણ કરશે. આપ આગળ જોવો છો તે પ્રકારે ફ્રન્ટ સીટની અંદર બંને હાથ જોડીને અભિવાદન કરતા તેમની સાથે તેમનો પરિવાર પણ છે. પાછળની જે ગાડી હતી તેમાં તેમનો પૂરો પરિવાર, જેમાં જય શાહ, તેમના પત્ની, અમિત શાહના પત્ની સોનલબેન સહિતના તમામ લોકો પણ આ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે આજે તેઓ પહોંચ્યા છે ત્યારે તેમની સાથે છે. મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય નેતાઓ છે તેમાં તેઓ પણ પહોંચ્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા જોવા મળી રહ્યા છે. તો અમિત શાહ હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડા સમયની અંદર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તેની પણ શરૂઆત થશે. નિકુંજ, હવે જે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે થોડા જ સમયનો આ ખેલ છે એવું કહી શકાય, કારણ કે ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરાઈ ગયું ત્યારબાદ તો ફરી એકવાર પ્રચારમાં તેઓ જોડાઈ જશે. આ જે ઉમેદવારી પ્રક્રિયા છે, ડમી ઉમેદવાર ઓલરેડી ત્યાં મોજૂદ છે, આ ઉપરાંત પોતાના 5 ટેકેદાર સાથે અમિત શાહ ઉમેદવારી ભરશે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલો સમય લાગશે, કેવી રીતે સુપેરે પાર પડે છે આ પ્રક્રિયા?
જી જે પ્રકારે નામાંકન પત્ર ભરવાની જે પ્રક્રિયા હોય છે, પ્રોસેસ હોય છે, સામાન્ય રીતે તમામ ફોર્મ જે છે ફિલઅપ કરવાના જે રહેતા હોય છે તે અગાઉથી જ ફિલઅપ થઈ ગયેલા હોય છે. અગાઉથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે. તેની સાથે જે એફિડેવિટ લગાવવામાં આવતું હોય છે, પોતાની સંપત્તિ જે છે તે પણ જાહેર કરવાની થતી હોય છે. આ તમામ પ્રક્રિયાઓ જે છે તેને અનુસરી અગાઉથી જ લેવામાં આવતી હોય છે, કારણ કે ત્યારે સમય પસાર વધુ ના થાય. જ્યારે પણ કલેક્ટર કચેરીની અંદર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જતા હોય છે ત્યારે સૌથી પહેલાં ફોર્મ સબમિટ થતું હોય છે. ત્યારે તેમની સાથે રહેલા 5 જેટલા જે ટેકેદારો છે તે 5 ટેકેદારોની સિગ્નેચર જે છે તે ઓન સ્પોટ લેવામાં આવતી હોય છે. એટલે કે કલેક્ટરની હાજરીમાં સાઇન જે છે તે લેવામાં આવતી હોય છે. આ ઉપરાંત લોકસભા ઇલેક્શન માટે 25,000 રૂપિયાની ડિપોઝિટ પણ જે તે ઉમેદવારે જમા કરાવવાની હોતી હોય છે અને તેને લઈને તેઓ ડિપોઝિટ પણ જમા કરાવતા હોય છે. તો અંદાજે લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય જે છે તે થતો હોય છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈને. અને તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે, ત્યારબાદ મીડિયાને સંબોધન કરવા માટે, તેને પ્રેસ કોન્ફરન્સ કરવા માટે પણ તેઓ અહીં પહોંચશે અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ મીડિયા બાઇટ્સ પણ આપશે. તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. તો 10 થી 15 મિનિટની અંદર તેમનું નામાંકન પત્ર ભરવાની તમામ પ્રક્રિયાઓ જે છે તે પરિપૂર્ણ થઈ જશે. બિલકુલ, અને પ્રોટોકોલ અનુસાર અત્યારે જ્યારે તેઓ આવ્યા, સુરક્ષા કાફલો પણ અત્યારે તેમની સાથે છે. આપ જ્યાં છો કલેક્ટર કચેરી ખાતે પણ સુરક્ષા બંદોબસ્ત ચાપતો ગોઠવવામાં આવ્યો છે. હવે જે પત્રકાર પરિષદની વાત કરવામાં આવી છે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તેઓ ક્યાં પત્રકાર પરિષદ કરશે, પત્રકારોને ક્યાં બોલાવીને સંબોધશે કે પછી કલેક્ટર કચેરીની બહાર જ આ પ્રકારે પત્રકારો સાથે વાત કરશે. અમિતાભ, કલેક્ટર કચેરી કે જ્યાંથી નામાંકન પત્ર ભરાય તેના 100 મીટર દૂર કોઈ પણ મીડિયા બાઇટ કે મીડિયા ઇવેન્ટ થઈ શકે અને તેને લઈને કલેક્ટર કચેરીની બહાર કે જ્યાં હાલ અમે ઉપસ્થિત છીએ ત્યાં થોડા સમયમાં અમિત શાહ પહોંચશે અને ત્યાં એક સાદો મંડપ પણ બનાવવામાં આવ્યો છે કે જ્યાં તેઓ પહોંચીને જો તેઓ ઈચ્છે તો બાઇટ આપે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે. બે બાબત છે, એક તો આજે તેઓ ઉમેદવારી ફોર્મ પણ ભરે છે અને બીજું કે પહેલા તબક્કાની દેશની અંદર ચૂંટણી ચાલી રહી છે. તે દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનું નિવેદન ખૂબ જ મહત્વનું હોય છે અને તેને લઈને તેઓ આજે સંભવિત રીતે મીડિયા બાઇટ આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. જી, તો અત્યારે સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ગાંધીનગર કલેક્ટર કચેરીથી, જ્યાં અમિત શાહ આજે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. જે પ્રોસેસ છે, જે દસ્તાવેજ રજૂ કરવાના હોય છે તે પહેલેથી જ તૈયાર કરી દેવામાં આવ્યા છે. એ એફિડેવિટ હોય કે પછી કોઈ નો ડ્યુ સર્ટિફિકેટ્સ હોય, આ ઉપરાંત પોતાની જે મિલકતનું સોગંદનામું છે તે બધું પણ જાહેર કરી દેવામાં આવ્યું હોય. હવે આજે નામાંકન પત્ર ભરાશે અને આ નામાંકન પત્રમાં કલેક્ટર અને ચૂંટણી અધિકારી, કલેક્ટરની સામે તેમજ ચૂંટણી અધિકારીની સામે અમિત શાહના 5 ટેકેદાર તેમાં સિગ્નેચર કરી તેમની બાંહેધરી લેશે. એટલે કે આ 5 ટેકેદારો સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે. આપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જોઈ શકો છો. આ ઉપરાંત હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે. આ તમામ નેતાઓ ત્યાં તેમના ટેકેદાર તરીકે ઉભા રહ્યા છે. જ્યારે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે પણ ત્યાં જે હલચલ મચી ગઈ હતી, કારણ કે આજે એક મોટો અને મહત્વનો દિવસ છે. ગાંધીનગર લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. વિજય મુહૂર્તમાં આ ઉમેદવારી નોંધાવશે અમિત શાહ. ગઈકાલે જ્યારે તેમણે ભવ્ય રોડ શો કર્યો પોતાના મતક્ષેત્રમાં, ગાંધીનગર લોકસભામાં આવતી જે 7 વિધાનસભા છે તેમાંથી 6 વિધાનસભા ક્ષેત્રમાં તેમણે રોડ શો કર્યો હતો અને આ ભવ્ય રોડ શોમાં જે જનપ્રતિસાદ મળ્યો હતો તે જ તેમના આત્મવિશ્વાસની પુષ્ટિ કરે છે. તેમણે આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આ ચૂંટણીમાં જે મુદ્દા સાથે ભાજપ સરકારે 10 વર્ષ કામ કર્યું છે એને પ્રજા ધ્યાનમાં રાખશે અને મત આપશે અને સાથે જ જંગી લીડથી તેઓ જીત હાંસલ કરશે. આજે જે આ પ્રક્રિયા છે લગભગ 10 થી 15 મિનિટમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે આ પ્રકારે ઉમેદવારી ભરવાની પ્રક્રિયા થતી હોય છે તો એક ડમી ઉમેદવાર પણ રજૂ કરવામાં આવે છે. આ ડમી ઉમેદવાર તરીકે ગાંધીનગર ઉત્તરના પૂર્વ જે ધારાસભ્ય છે તેમને રાખવામાં આવ્યા છે. જોકે આ એક પ્રક્રિયા માત્ર હોય છે. અમિતભાઈ શાહની ઉમેદવારી જ મુખ્ય હોય છે અને અમિતભાઈ શાહ જ્યારે આ ઉમેદવારી પત્ર ભરશે લગભગ 10 થી 15 મિનિટ જેમાં તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરશે. અમારી સાથે નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે, લગભગ 10 થી 15 મિનિટ અને નામાંકન પૂર્ણ થશે. જી, થોડા સમયમાં નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થશે અને અમિત શાહ અહીં પાછળ આપ જોવો છો તે પ્રકારે આ તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે.
નામાંકન પત્ર ભરવા માટેની અને થોડા જ સમયમાં તેઓ અહીં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચવાના છે અને થોડા જ સમયમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અહીં મીડિયા બાઇટ આપશે, મીડિયા ઇન્ટરવ્યૂ આપશે તેવી એક શક્યતા છે. તો ટેકેદારો સાથે પહોંચ્યા છે. 5 જેટલા ટેકેદારોની જરૂરિયાત પડતી હોય છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અને આ ટેકેદારોની સાઇન સાથે ડિપોઝિટ જમા કરાવવા સાથે આ ઉપરાંત ડમી ઉમેદવાર પણ ઉમેદવારી નોંધાવતો હોય છે, જેમાં ડમી ઉમેદવાર તરીકે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ. સૌથી મોટી ખબર લોકસભાની ચૂંટણીને લઈને જ્યારે આજે 2 ઉમેદવાર જે સૌથી વધુ નામાંકિત છે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે. 12:39 વિજય મુહૂર્તમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભર્યા. ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈ શાહે નામાંકન કર્યું અને પોતાની ઉમેદવારી પત્ર તેમણે સુપ્રત કર્યું, જેના પર હવે ટેકેદારોના સિગ્નેચર લેવામાં આવશે. બીજી તરફ નવસારી બેઠક જ્યાં CR પાટીલે ઉમેદવારી પત્ર ભર્યું. જામનગર બેઠક પરથી પૂનમ માડમે પણ પોતાનું નામાંકન પત્ર ભરીને કલેક્ટર અને ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું છે. આ દિગ્ગજ નેતાઓ જેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે આજે વિજય મુહૂર્તમાં એટલે કે 12:39 તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને સમર્થકોનો વિશ્વાસ છે, શુભેચ્છા છે કે આ ઉમેદવારો વિજય થશે અને ભાજપની જીત થશે. અમિત શાહે જે નામાંકન ભર્યું ગાંધીનગરથી તેના દ્રશ્યો આપ જીવંત જોઈ રહ્યા છો. બીજી તરફ નવસારીના દ્રશ્યો છે જ્યાં CR પાટીલે ઉમેદવારી પત્ર ભરીને સુપ્રત કર્યું અને ત્યાંથી તેઓ બહાર આવી રહ્યા છે. ત્રીજી વિન્ડોમાં આપ જામનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. સાંસદ પૂનમ માડમ જેઓ આગામી ચૂંટણીમાં ઉમેદવાર પણ છે તેઓ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને ત્યાંથી હવે રવાના થશે. તેમણે પણ ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું છે. આજે જે આ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીના મંડાણ તો થઈ જ ગયા છે, બ્યુગલ તો ક્યારનું ફૂંકાઈ ગયું હતું. હવે જે રણસંગ્રામ છે તેમાં ઉમેદવારો ઉતરી ચૂક્યા છે, ઉમેદવારી પત્ર ભરાઈ ચૂક્યું છે. હવે આગળની પ્રક્રિયાઓ જે ચૂંટણી આયોગ તરફથી કરવાની હોય છે તે શરૂ થશે. બીજી તરફ નેતાઓ ફરી પોતાના પ્રચારમાં જોડાશે. આજે એક તરફ પહેલા તબક્કાનું મતદાન પણ છે અને બીજી તરફ કેન્દ્રમાં જે ગૃહમંત્રી છે, સહકારિતા મંત્રી છે, તેઓ આજે પોતાની ઉમેદવારી ફરી એકવાર નોંધાવી રહ્યા છે. 12:39 એટલે કે વિજય મુહૂર્ત. ભાજપ માટે વિજય મુહૂર્ત અતિ મહત્વનું મુહૂર્ત રહ્યું છે અને એ અત્યાર સુધીની જેટલી પણ ઘટનાઓ છે, ઘટમાળ છે તેનાથી ફલિત થાય છે, કારણ કે જ્યારે પણ આવી કોઈ મુખ્ય ઘટનાઓ હોય છે ત્યારે વિજય મુહૂર્તમાં કરવામાં આવતી હોય છે. ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈ શાહે વિજય મુહૂર્તમાં નામાંકન ભર્યું છે. તેમની સાથે તેમના 5 ટેકેદારો જેમણે સાઇન કરી અને તેમની બાહેધરી લઈ આ ઉમેદવારી પત્ર હવે સુપ્રત કરવામાં આવશે. આજે એક મહત્વનો દિવસ. આપણી ગુજરાતની જે સીટ છે, ગુજરાતની આ બેઠકો અને એમાં પણ ગાંધીનગર લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો એક મહત્વની બેઠક. વર્ષોથી, દાયકાઓથી ત્યાં ભાજપનો દબદબો રહ્યો છે અને ફરી એકવાર જ્યારે ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ જેઓ ફરી એકવાર ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને આજે તેમણે આ નામાંકન પત્ર પૂર્ણ કર્યું છે. આ ભરીને તેઓ બહાર રવાના થઈ રહ્યા છે. તો ત્યારે સમર્થકો અને જે કાર્યકર્તાઓ છે, અલગ અલગ નેતાઓ છે, તેમણે પણ તેમને પુષ્પહાર પહેરાવીને તેમને શુભેચ્છા આપી. આવા જ દ્રશ્યો નવસારીમાં પણ જોવા મળ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં નવસારીમાં પણ જે CR પાટીલ છે પોતાનું ઉમેદવારી પત્ર ભરીને બહાર આવ્યા તો લોકોએ તેમને હાથ મિલાવીને અભિનંદન પણ આપ્યા છે. ગાંધીનગર, નવસારી અને જામનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એવા સાંસદો કે જેઓ ફરી એકવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, ફરી એકવાર જનમત હાંસલ કરવા માટે તેઓ મેદાનમાં ઉતર્યા છે. અમિત શાહનું નામાંકન, બીજી તરફ CR પાટીલનું નામાંકન અને ત્રીજી વિન્ડોમાં જામનગરથી પૂનમ માડમનું નામાંકન. આ 3 બેઠકો પર આજે ભાજપના ઉમેદવારોએ પોતાનું સત્તાવાર નામાંકન પત્ર ભરી દીધું છે. પૂનમ માડમે પણ ઉમેદવારી નોંધાવી. અત્યારે દ્રશ્યો જે આપ ગાંધીનગરના જોઈ રહ્યા છો, ગાંધીનગરમાં અમિત શાહે આજે નામાંકન ભરી દીધું છે. જો કે અમિત શાહનો એ આત્મવિશ્વાસ પણ રહ્યો છે કે ગાંધીનગર એ તેમનું પોતાનું ક્ષેત્ર છે, હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાં તેઓની જીત પાકી છે. 100% વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો, કારણ કે જનતા વિકાસને જોઈ રહી છે તેવો તેમણે દાવો કર્યો છે. ગઈકાલે જ્યારે ભવ્ય રોડ શો થયો તો એ ભવ્ય રોડ શોમાં મળેલા જનપ્રતિસાદને જોતા પણ એ ફલિત થાય છે. CR પાટીલ દ્વારા પણ આ જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને જો આ બંને વ્યક્તિત્વની વાત કરવામાં આવે, એક તરફ CR પાટીલ છે, બીજા અમિત શાહ છે, દેશમાં ભાજપને ઉપર લઈ જવામાં અને દેશભરમાં ભાજપની પકડ જમાવવામાં જે ચાણક્યએ મુખ્ય ભૂમિકા ભજવી એ અમિત શાહ. તો બીજી તરફ ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અને ભાજપને ઐતિહાસિક વિધાનસભામાં જીત અપાવવા માટે CR પાટીલની મુખ્ય ભૂમિકા રહી હતી. આ બંને એવા નેતાઓ છે જેમણે ભાજપના મૂળથી શરૂ કરેલું, પાયાના કાર્યકરથી શરૂ કરેલું કામ, જેમની રાજકીય સફર અત્યારે ચરમસીમાએ પહોંચી છે. ઉગતા સૂર્યની જેમ તેમનો સૂર્ય ઉગી રહ્યો છે અને હવે
જ્યારે આજે ફરી એકવાર તેઓ પોતાના લોકસભાની ઉમેદવારી નોંધવા પહોંચ્યા તો તેમની સાથે નેતાઓનો પણ જમાવડો દેખાયો, તેમના કાર્યકર્તાઓનો જમાવડો દેખાયો. એવા સમર્થકો કે જેઓ તેમની જીત ઈચ્છી રહ્યા છે તેમણે પણ શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા અને અમિત શાહ સાથે તેમણે ટેકેદાર તરીકે સિગ્નેચર કર્યા. બીજી તરફ CR પાટીલને પણ આપ જોઈ રહ્યા છો, CR પાટીલે પણ ફોર્મ ભર્યું અને ફોર્મ સુપ્રત કર્યું કલેક્ટર અને ચૂંટણી અધિકારીને. આજે આ નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જે પણ પ્રોટોકોલ છે તે અનુસાર, નિયમ અનુસાર આ નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આપણે એ જણાવી દઈએ કે જ્યારે પણ આ પ્રકારે નામાંકન ભરવામાં આવતું હોય છે લોકસભાની ચૂંટણીમાં તો તેમાં એક ડમી ઉમેદવાર પણ હોય છે, જે પ્રક્રિયા પણ આજે પૂર્ણ કરવામાં આવી છે. જો કે મુખ્ય ઉમેદવાર જે પોતાનું નામાંકન ભરે એટલે હવે વિધિવત રીતે તેમણે આ રણ મેદાનમાં ડગલું માંડી દીધું છે. ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈ શાહે આજે નામાંકન ભર્યું, જેમના ટેકેદારમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે. અમારી સાથે નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, જે બંને વ્યક્તિની આપણે વાત કરી રહ્યા છીએ, અમિતભાઈ શાહ હોય કે CR પાટીલ હોય, ભાજપને મજબૂત કરવામાં એ કેન્દ્રમાં અને ગુજરાતમાં આ બંને વ્યક્તિનું ખૂબ જ મોટી ભૂમિકા દેખાય છે. અને હવે જ્યારે અમિતભાઈ શાહે ફરી એકવાર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે, શું તેઓ બહાર આવી ચૂક્યા છે? શું અપડેટ છે ત્યાંથી? લાગે છે સંપર્ક નથી સાધી શકાયો. સંપર્ક સાધીને ફરી વાત કરીશું અને તેમની પાસેથી અપડેટ મેળવીશું. આજનો દિવસ મુખ્ય અને મહત્વનો જે રાજકીય હલચલ ચાલી રહી છે તેને લઈને, કારણ કે એક તરફ લોકસભાની ચૂંટણી છે અને પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે 21 રાજ્યમાં 102 બેઠક પર, અને બીજી તરફ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારી નોંધાવી છે. અમિતભાઈ શાહ, જેમણે ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે આ ઉમેદવારી પત્ર ભર્યું, થોડી જ વારમાં હવે તેઓ પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે અને પોતાની વાત રજૂ કરશે. ગઈકાલે જ્યારે તેમણે સંબોધન કર્યું હતું ત્યારે પણ પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપ એ પોતાના કાર્યોને લઈને આગળ વધી રહી છે, એટલે ભાજપને જનતાએ સારો પ્રતિસાદ આપ્યો છે. જનતાએ ખોબલે ખોબલે મત આપશે અને જનતા ભાજપને જીતાડશે. આત્મવિશ્વાસ ગઈકાલે પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આવો જ આત્મવિશ્વાસ CR પાટીલે પણ વ્યક્ત કર્યો છે. થોડી જ વારમાં અમિત શાહ જેઓ પત્રકાર પરિષદ કરશે અને પત્રકારો સાથે વાત કરશે. પહેલા એવી ચર્ચાઓ પણ હતી કે ગઈકાલે જે 6 વિધાનસભા ક્ષેત્રમાં તેમણે રોડ શો કર્યો એમાંથી એક એટલે કે જે ગાંધીનગર ઉત્તરની વિધાનસભા બાકી હતી ત્યાં તેઓનો રોડ શો આજે થઈ શકે છે, પરંતુ આજે ત્યાં તેમનો કોઈ રોડ શો નહીં થાય તેવી જાણકારી મળી છે. मेरे लिए बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है. मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं. यहीं मैं बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं. अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री के नाते और बाद में प्रधानमंत्री के नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए. सिर्फ इस 5 साल के अंदर 22,000 करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं. मुझे बड़ा संतोष है कि इस क्षेत्र की जनता ने जब भी मैं पार्टी के लिए, मेरे स्वयं के लिए वोट मांगने आया, मुझे बड़े चाव से, बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है. इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है. मैं गांधीनगर की जनता को अपील करना चाहता हूं कि मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन में
नए उत्साह और नई आशा को पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने किया है। ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है। चुनाव की घोषणा के पहले और घोषणा के बाद देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूं। हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है। जन सैलाब का ये अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है। हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए ये बहुत बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है। नरेंद्र भाई के नेतृत्व में देश ने समग्र दुनिया में न केवल गौरव प्राप्त किया है, अपना मजबूत स्थान बनाया है। मोदी जी ने 2047 में पूर्ण विकसित भारत और दुनिया में हर क्षेत्र में सर्वप्रथम भारत, एक कल्पना को, इस संकल्प को 130 करोड़ की जनता का संकल्प बनाने में सफलता प्राप्त की है। और अगर इस मुकाम पर देश को पहुंचाना है तो ये 5 साल बहुत महत्वपूर्ण है। 10 साल जो देश की जनता ने दिए वो यूपीए सरकार ने किए हुए गड्ढे भरने में गए हैं, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। अतः मैं गांधीनगर मत क्षेत्र की जनता और पूरे देश की जनता को करबद्ध विनम्रता पूर्वक निवेदन करना चाहता हूं कि आप सभी लोग इतनी चिलचिलाती धूप में सूर्य आसमान में बीच में आ जाए उसके पहले 10:30 बजे अपना वोट करें, अपने परिवार का वोट करें और प्रचंड बहुमत के साथ हर जगह कमल को खिलाए और 400 पार का लक्ष्य जो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को मोदी जी ने दिया है, इसको सिद्ध करने में हमारी सफलता करें। हमेशा हमेशा की तरह आपके प्यार का आकांक्षी मैं अमित शाह फिर से एक बार वोट की अपील करता हूं कि आइए 10:30 बजे आप सभी एक बार मत पेटियों को कमल से भर दीजिए और मोदी जी के हाथ मजबूत करिए। वंदे मातरम। भारत माता की जय। भारत माता की, भारत माता की, જ્યાં પણ જાઉં છું ત્યાં મોદી મોદીના નારા સંભળાય છે। પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે। આ તમામ વાતો સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવી। આ સાથે તેમણે કહ્યું કે રોડ શો દરમિયાન ગાંધીનગરની જનતાનો જે અપાર પ્રેમ મળ્યો છે એ વાતને પણ તેમણે યાદ કરી। દેશમાં જ્યાં પણ જાઉં છું મોદી મોદીના નારા સંભળાય છે। કાર્યકર્તાઓને નારાથી વધાવવામાં આવે છે। આ સાથે જ બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024ને લઈને સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર। ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે ઉમેદવારી ફોર્મ ભર્યું। પરિવાર સાથે સીઆર પાટીલે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું। પરિવારની સાથે તેઓ ત્યાં ઉપસ્થિત થયા હતા। સીઆર પાટીલ ભાજપના હોદ્દેદારો પણ સીઆર પાટીલની સાથે ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત। નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, તમે બોલવાનો અક્ષર તો હું પછી બોલીશ નહીં। નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષજી પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવાની તક આપી, જે રીતે પાર્ટીના
માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે. એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. ધન્યવાદ.